પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વામી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં બિરાજી રહેલા, વ્યાસ ગાદીને દીપાવી રહેલા પરમ પૂજ્ય દર્શનીય તેમજ ખરેખર મારા ને તમારા માટે આ ગુરુકુલની સ્થાપના કરી એવા પરમ પૂજ્ય રામકૃષ્ણ ચરણદાસજી સ્વામી તેમજ અન્ય સંતો, વાલા હરિભક્તો અને આજના જે કાંઈ યજમાન, સાતેય દિવસના જે કાંઈ યજમાન ભાઈઓ ને મારા સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય રામસ્વામીએ એવી કથા કરી, મુક્તાનંદ સ્વામીની કસોટી ભગવાન સ્વામિનારાયણે કરી અને એ કસોટીમાંથી મુક્તાનંદ સ્વામી પ્રસાર થઈ ગયા. કરુણમય કથા હતી ભક્તજનો. મુક્તાનંદ સ્વામીના આપણે જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. કારણ કે મુક્તાનંદ સ્વામીએ એમના કીર્તનમાં પણ ગાયું છે, એ સાંભળ બેની હરી જાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો. શું પછી કીધું? દાસી થઈ રે જે દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નીચે મળતી નથી. મુક્તાનંદ સ્વામી પોતાના બેનને કહી રહ્યા છે કીર્તન વડે, તો આપણે દાસ થઈને રહીશું તો ભગવાનનો રાજીપો થશે. સીતાની વાત બહુ સારી કરી, કરુણ કથા. કારણ કે સીતાને જે સમજણ, એવી સમજણ જો સંસારીના જીવનમાં સ્ત્રીઓને આવી જાય ને તો ઘરમાં કદી ઝઘડો ન થાય, ઘરમાં કદી પોતાનો પતિનો અભાવ ન આવે. નાની સુની વાત નથી સીતાની ભક્તજનો. તો આજના દિવસે રૂપાળા આવ્યા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ થવાનો છે. ઘણા પ્રકારના પ્રસંગ અહીંયા છે. પરમ પૂજ્ય રામસ્વામી જ્યારે વચનામૃતની ઘણી પારાયણો કરી, બરાબર, અને એ નિમિત્તે અહીંયા 2 મહિના સુધી યજ્ઞ ચાલી રહ્યો છે. કારણ કે તપસ્વી છે સ્વામી, ભજન કરે છે અને મને ને તમને ભજન કરાવે છે. સાધુ કેને કહેવાય? ભજન કરે અને બીજાને કરાવે એને સાધુ કહેવાય. તો પૂજ્ય રામસ્વામી પોતે બહુ જ ભજન કરે છે. કારણ કે જ્યારે હોય ત્યારે તમે જુઓ તો કંઈક ને કંઈક પ્રસંગ ચાલુ જ હોય, બંધ ન હોય. આ પ્રસંગ શા માટે ઉજવી રહ્યા છે દરેકને ખ્યાલ છે. આ જીવ ભગવાનની સન્મુખ ક્યારે પહોંચે અને દરેક જીવનું કલ્યાણ કરવા માટે રાત દાડો સમજી ગયા પૂજ્ય રામસ્વામી તેમજ એમનું જે કાંઈ સંત મંડળ છે ને, મહેનત કરી અને તમને ભગવાનની સન્મુખ લઈ જવાના છે, અક્ષરધામમાં લઈ જવાના છે. હે, અને આ સાકોત્સવ કેટલા વર્ષોથી ચાલુ છે, દરેકને ખ્યાલ છે. આટલામાં જો નવીય અને ભવ્ય અને દિવ્ય જો સાકોત્સવ થતો હોય તો સંસ્કારધામ ગુરુકુલમાં, તો એકવાર પૂજ્ય રામસ્વામીને તાલેથી વધાવો ભક્તજનો.
મહેનત ઘણી માગે ત્યારે શાકોત્સવ થાય. તમારા ઘરમાં ખાલી લગ્ન હોય ને એમાં 1000 માણસની સંખ્યા કરવાની હોય તો 1 મહિનાથી મથે. સ્વામી લગ્ન છે હો, અત્યારે અમે નહીં આવીએ. તો અહીંયા તો કેટલી સંખ્યા એની કાંઈ ગણતરી નહીં. આખા ધાંગધ્રાને આમંત્રણ. એવું નહીં અડકે પડખેના ગામડા જે કંઈ આવી અને અહીંયા પ્રસાદ લે. કયો પ્રસાદ? શાકોત્સવનો. ભગવાન સ્વામિનારાયણે લોયા ગામની અંદર કર્યો. અને લોયા ગામના જે શાકોત્સવમાં ગયા હોય એ તો ભગવાન વખતે હતા ભક્તો. એટલું નહીં, એ લોયા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે શાક વઘાર્યું ને એ વખતે તો દેવતાઓ સમજી ગયા ફૂલની વૃષ્ટિ ભગવાન ઉપર કરતા હતા. અને અનેક દેવતાઓ ઋષિ મુનિઓ ત્યાં એ જોવા આવ્યા અને પ્રસાદ ખાવા આવ્યા. તો આ પ્રસાદ કેને મળે? જેના ભાગ્ય હોય ને એને મળે. તમે બધા જ ભાગ્યશાળી છો. આવો પ્રસાદ આ ગુરુકુલને આંગણે, સંસ્કાર ધામને આંગણે મળતો હોય. આ સંતોની મહેનત હોય, દરેક પ્રકારના યજમાન હોય. અને ભાગ્યશાળી તો કોણ છે? બહેનો છે. તમે કોઈ રોટલા ઘડ્યા? કોઈ ઘડાય તો બોલજો, અમને ખબર પડે. તો બહેનો ભાગ્યશાળી છે. એ રોટલા ઘડતા હોય, ભગવાન જમતા હોય અને ભગવાનના ભક્તો જમતા હોય. તો ખરેખર ભગવાન સ્વામિનારાયણે એક પ્રકારે નહીં અનેક પ્રકારે આ જીવનું કલ્યાણ કર્યું છે એ વખતે. અને અત્યારે પણ સમજી ગયા આ ઉત્સવમાં જે કાંઈ ભક્તો આવ્યા છે આ ગુરુકુલના ગુણ ગાય. અને જાજુ નહીં ગાય તો એટલું કહે છે કે પૂજ્ય રામસ્વામીએ શાકોત્સવ બહુ સારો કર્યો. આપણા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કોઈ કહે છે આ સંત સારા રે, એ તો કલ્યાણ ના કરનારા રે. એટલો કોઈ ગુણ લેશે રે, તે તો બ્રહ્મ મોલે જશે રે. બસ આ જ આપણે શીખવાનું છે. ગુણ જેટલા ભગવાનના ગાઈશું, સંતના ગુણ ગાઈશું ને તો આપણામાં સારા વિચારો આવશે. ગુણ ગણ કરતા શીખવું. કારણ કે અહીંયા ગુરુકુલ સમજી ગયા ચાલી રહ્યું છે. સંતોને શું છે? આ નાના નાના બાળકોને સવારે જગાડવા, સંસ્કાર દેવા. આમાં ઘણા એવા જીવ મુમુક્ષુ હશે, ભણવા વિદ્યાર્થી આવ્યા હોય અને એવા સત્સંગી પણ બનશે. વિશાળ સંખ્યા અહીંયા છે ભક્તજનો. તો જે કાંઈ અહીંયા વિદ્યાર્થી આવ્યા હોય, વિદ્યાર્થીના વાલીઓ પણ અહીં આવ્યા હોય, આ સંતનો મહિમા જેટલો તમે સમજો ને એટલો ઓછો છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું છે, જેને ભગવાન મળ્યા છે અને સંત મળ્યા છે અને એનું કલ્યાણ થઈ ચૂક્યું છે. તો આવા સંતો અહીંયા ધાંગધ્રાને આંગણે મળ્યા ને એ તમારા બધાના ભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે સ્ત્રી ધનના ત્યાગી મળવા સહેલા નથી. સોનાના શિખરો થશે પણ આવા સ્ત્રી ધનના ત્યાગી મળશે નહીં. તો આજે પૂજ્ય રામસ્વામી એવા પવિત્ર સંત છે, એમનું જે કાંઈ મંડળ છે એ પણ પવિત્ર છે. તો આજના દિવસે કારણ કે હજી ઘણો પ્રોગ્રામ આગળ વધવાનો હોય તો સમયના અભાવે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.